આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રના 30 મુખ્ય ઉપાયો જોઈશું। શું તમારા ઘરમાં પણ ધનનો પ્રવાહ અટકી ગયો છે? ઘણી બધી મહેનત કર્યા પછી પણ પૈસા ટકતા નથી? તો હવે સમય છે વાસ્તુના એવા 30 ગુપ્ત ઉપાયો જાણવાનો, જે માત્ર ધન કે પૈસા જ નહીં, પરંતુ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ બંને તમારા જીવનમાં લાવશે। વાસ્તુના આ નાના નાના ઉપાય જો તમે વિશ્વાસથી કરશો તો તમારા ભાગ્યના દ્વાર ખુલી જાય છે। ધન એ ફક્ત મહેનતથી નહીં, પરંતુ શુભ ઉર્જાથી પણ આકર્ષાય છે। એ ઉર્જા જ તમારી સાચી સમૃદ્ધિ છે। ધન મેળવવું એટલું પણ મુશ્કેલ નથી, ફક્ત સાચી દિશામાં કરેલું એક નાનું પગલું પણ ઘણી વખત ચમત્કાર બની જાય છે। ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે। તો આપણે અમારી આ ચેનલમાં આવા તમામ મુખ્ય વાસ્તુના નિયમોને લગતા વિડીયો મૂકેલા છે, તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલું, ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી રંગનું કમળ રાખવાથી પૈસામાં વૃદ્ધિ થાય છે। ગુલાબી ફૂલ રાખતા પહેલાં માતા લક્ષ્મીનું અવશ્ય ધ્યાન કરો। બીજું, શ્રીફળ અને હળદરના દાણા તિજોરીમાં અથવા તો કેશ બોક્સમાં રાખવાથી ધનની પરિસ્થિતિ ખૂબ મજબૂત બને છે અને દરેક દિવાળી બાદ નવી વસ્તુ રાખવી જોઈએ। ત્રીજું, દક્ષિણ તરફ 7 ઘોડા દોડતા હોય એવું ચિત્ર મૂકવું। વાસ્તુ નિષ્ણાંતની સલાહ બાદ આ 7 ઘોડાનું ચિત્ર મૂકી શકો છો। ચોથું, ઘરની તિજોરીમાં ભૂલથી પણ ક્યારેય પણ પરફ્યુમ એટલે કે સ્પ્રે રાખવો ન જોઈએ, તેનાથી ઘણું નુકસાન અને પરિસ્થિતિ આવી શકે છે। પાંચમું, જો બાળકનું મન વાંચવામાં નહીં લાગે તો વાંચનના રૂમમાં માતા સરસ્વતી, વેદવ્યાસ અથવા તો વાંચી રહેલા બાળકનું ચિત્ર લગાવો। બાળકનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ અને ચિત્રો પણ ઉત્તર દિવાલ તરફ હોવા જોઈએ। છઠ્ઠું, દક્ષિણ દિવાલ પર હનુમાનજીનું લાલ રંગનું ચિત્ર મૂકો। સાતમું, શ્રી યંત્રની સ્થાપના કરો। શ્રી યંત્ર ખૂબ જ શક્તિશાળી ધન યંત્ર છે। ઘરના પૂજા ઘરમાં અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં રાખો। દરરોજ પૂજન કરો અને શ્રી સૂક્તમનો પાઠ કરો। સાતમું, તુલસીનો છોડ વાવો, તે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં હોવો જોઈએ। દરરોજ તુલસીની આરતી કરો, ઘરમાં પવિત્રતા અને શાંતિમાં વધારો થશે। આઠમું, તિજોરીમાં હળદરના થોડા ગાંઠિયા પીળા કપડામાં બાંધી રાખો। સાથે કોળીઓ, ઇત્રની બોટલ, ચંદનનો ટુકડો, ચાંદી અને તાંબાના સિક્કા પણ રાખો। થોડું પીળું કરેલું ચોખ્ખું પણ તિજોરીમાં રાખો, એટલે કે પીળા કરેલા ચોખા પણ તિજોરીમાં રાખો। નવમું, જો પતિ પત્ની વચ્ચે તણાવ હોય અથવા તો પ્રેમસભર સંબંધ સ્થાપિત ન થઈ રહ્યો હોય તો તમારા સૂવાના રૂમમાં રાધા કૃષ્ણનો અથવા તો હંસના જોડાનું એક સુંદર ચિત્ર મૂકી દો। ઉપરાંત હિમાલય, શંખ અથવા વાંસળીના ચિત્ર પણ લગાવી શકાય। આમાંથી પણ ફક્ત કોઈ એક જ ચિત્ર પસંદ કરો। 10મું, સૂવાના રૂમમાં એટલે કે શયન કક્ષમાં લાલ રંગનું બલ્બ ન લગાવવું, નીલો રંગ રાખી શકાય। 11મું, કોઈ લીલા પોપટનું ચિત્ર લગાવો, જેથી બાળક તરત જ વાંચવામાં મન લગાવશે। ઘરની ઉત્તર દિવાલ પર હરિયાળી તોતા અથવા ચહકતા પક્ષીઓના શુભ ચિત્ર લગાવો। આથી ઘરના તમામ સભ્યોની એકાગ્રતા વધશે। સાથે જ મોર, વીણા, કલમ, પુસ્તક, હંસ અથવા માછલીઓના ચિત્રો પણ લગાવી શકાય। કેટલાક વાસ્તુ નિષ્ણાંતો જમ્પિંગ ફિશ, ડોલ્ફિન અથવા માછલીઓના જોડાના ચિત્ર લગાવવાની પણ સલાહ આપે છે। ઉપર જણાવેલમાંથી માત્ર કોઈ એક જ ચિત્ર લગાવો। 12મું, લક્ષ્મી માતાની મૂર્તિ હંમેશા ઉત્તર પૂર્વ દિશા
એટલે કે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. દરરોજ સાંજે ત્યાં દીવો પ્રગટાવો અને કુમકુમ, ચોખા અને ફૂલેથી પૂજન કરો. 13મું, તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા હંમેશા દક્ષિણ દિશા તરફ પાછળ અને ઉત્તર તરફ મુખ રાખીને રાખવી અને તિજોરી ક્યારેય પણ ખાલી ન રાખવી. તેમાં થોડા નાણાં હંમેશા રાખવા જોઈએ. 14મું, લક્ષ્મીજીના સાથે શંખ અને ગોમતી ચક્ર રાખવાથી પૈસાની વૃદ્ધિ થાય છે. શુક્રવારના દિવસે તેનું પૂજન કરવું શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 15મું, સાંસારિક ઝઘડા ટાળવા માટે હસતા પરિવારનું ચિત્ર મૂકવું. તમારા પરિવારના હસતા ચહેરાવાળું ચિત્ર દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો. 16મું, અતિથિ રૂમમાં હંસનું ચિત્ર મૂકો. સાથે ધનના ઢગલાનું પણ ચિત્ર મૂકી શુભ ગણાય. 17મું, દર અઠવાડિયે એક વખત ગુરુવારને છોડીને દરવાજા અને ઘરના મજલામાં સમુદ્રી મીઠાથી પોતું કરો. ઘરમાં શાંતિ રહે છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. 18મું, બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય પણ ઝાડુ ન લગાવો. ઝાડુ એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર પણ ન પડે અને પલંગ નીચે પણ ના રાખવું. 19મું, વોશરૂમ ભીનું રાખવું આર્થિક રીતે અશુભ ગણાય. વપરાયા પછી તેને કપડાથી પોંછવું જોઈએ. 20મું, નળમાંથી પાણી ટપકવું એ આર્થિક નુકસાનનો સંકેત છે. ટપકતો નળ તાત્કાલિક ઠીક કરાવો. 21મું, હંમેશા દક્ષિણ દિશા તરફ માથું કરીને ઊંઘવું. પશ્ચિમ તરફ માથું ન મૂકવું. 22મું, ઘરના કોઈપણ ભાગમાં કે વોશરૂમમાં ક્યારેય પણ ઝાડા ન થવા દો. 23મું, ઘરમાં કોઈપણ વાસણમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો તેને પણ ઠીક કરાવી દેવું જોઈએ. છત પર મૂકેલી પાણીની ટાંકીમાંથી પણ પાણી ટપકવું ન જોઈએ. તેને તરત જ ઠીક કરાવી દેવું જોઈએ. 24મું, ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી દક્ષિણ દિશામાં હોવી જોઈએ. ક્યારેય પણ ઈશાનમાં સીડીઓ ન બનાવવી. 25મું, દરવાજા ઉપર અંદર બહાર ગણેશજીના ચિત્ર મૂકો. શુભ લાભ લખો. બંધનવાર પણ હોવો જોઈએ. 26મું, ઘર સાફ સુથરું અને સુંદર રાખો. દરેક ખૂણું સાફ હોવો જોઈએ. ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય દિશા હંમેશા ખાલી અને સ્વચ્છ હોવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી કરિયરમાં અસ્થિરતા લાવી શકે. 27મું, ઘરમાં મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ રાખવો. મની પ્લાન્ટને પૂર્વ અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો. તે ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. 28મું, શુક્રવારે 5 ઘીના દીવા પ્રગટાવો. લક્ષ્મીજીના મંદિરમાં કે ઘરમાં તેમની સામે 5 ઘીના દીવા પ્રગટાવો. તેની સાથે શ્રી સુક્તમનો પાઠ કરવાથી ધનની ઉર્જા સક્રિય થાય છે. 29મું, પ્રથમ આવકનો એક ભાગ દાન કરો. દરેક આવકમાંથી થોડું ભાગ દાન કે ભોજન સેવા માટે વાપરવો. લક્ષ્મીજીનું આશીર્વાદ હંમેશા ટકાવી રાખવા માટે આ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. 30મું, દર શુક્રવારે લક્ષ્મીજીને ગુલાબ કે કમળના ફૂલ ચડાવો. કમળ પર લક્ષ્મીજીનું ચિત્ર કે મૂર્તિ રાખવી એ ખૂબ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે વિડીયોનો અંત કરતાં હવે જે પણ કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો નીચે વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તો ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરી અને પોતાના નસીબના દરવાજા ખોલ્યા છે. તો આપણે અમારી આ યુટ્યુબ ચેનલમાં આવા તમામ મુખ્ય વાસ્તુના નિયમો અને ઉપાયોને લગતા વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.